આજે આપણે વિચાર્યું નહોતું કે આજે મારી બાઇકની ટાંકીમાં પેટ્રોલ ફૂલ કરાવવું પડશે, કારણ કે અમારે ત્યાં પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું છે. તો તેના માટે આપણે પેટ્રોલ વગર તકલીફ પડે છે. તો તેના માટે અહીંયા તમે જોઈ શકો મિત્રો, અત્યારે 7 લીટર જેટલું અત્યારે આપણી બાઇકના અંદર પેટ્રોલ આવ્યું છે અને અમારે ત્યાં બિલકુલ પણ પેટ્રોલ નથી મળતું મિત્રો અત્યારે. તો અત્યારે તમે જોઈ શકો છો મારી જોડે જે બાઇક છે સ્પ્લેન્ડર પ્લસ છે, તમે જોઈ શકો છો. તો આજે આ બાઇકના અંદર આપણે ટાંકી ફૂલ કરાવવાનું છે, કારણ કે અમારે ત્યાં પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું છે. તો તેના માટે આજે બાઇક લઈને જવાનું છે આપણે બજારમાં. અને મિત્રો તમે જોઈ શકો છો મારી બાઇકની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે, કેમ તો અત્યારે સીટ કવર પણ નાખવું પડે છે. તમે જોઈ શકો છો સીટ કવર પણ ફાટી ગયું છે અને બાઇક ઉપર પણ ઘણી બધી માટી પણ ચોંટી ગઈ છે. તો બાઇક ઘણી બધી ગંદી પણ દેખાય છે અને તમે જોઈ શકો છો એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. તો બાઇકને પણ આપણે વોશ કરાવવાની છે સૌથી પહેલા આપણે બજારમાં. અને મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો આ બૂટ છે આપણે, તો બૂટ પણ પહેરવા પડશે. તો સૌથી પહેલા બૂટને ધોઈ નાખ્યા હતા કાલે, કેમ તો આજે જવાનું હતું બજારમાં, તેના માટે સુકાઈ પણ ગયા છે. અને ત્યાર પછી આપણે મોજા ઘરમાંથી લાવી અને બૂટ પહેરી લેવાના છે અને ત્યાર પછી બજારમાં જવાનું છે. અને ત્યાર પછી મારી ટોપી પણ ધોવી પડશે, કેમ તો અને ટોપી પણ હું તમને બતાવી દઉં મિત્રો. તમે જોઈ શકો ત્યારે ખેતરમાં કામ કરીને આવ્યા છીએ, તો સવારના અંદર ટોપી પર ઘણો બધો કચરો પણ ચોંટી ગયો છે. તો આને પણ આપણે ધોવાની છે આપણે સૌથી પહેલા. તો મિત્રો આને ધોઈ નાખીએ અને ત્યાર પછી આપણે બજારમાં પણ જવાનું છે. તો ખેતરમાં પણ થોડું કામ હતું અને હવે ખેતરમાંથી કામ પૂરું કરીને હવે આપણે જઈએ છીએ આપણે ઘરે, કેમ તો ખેતરના અંદર સવારના અંદર અહીંયા ભેંસો ચરવા માટે આવી ગયા હતા અને ભેંસો માટે ઘાસ પણ લઈને જવું પડે છે. અને હવે જવાનું છે બજારમાં, કેમ તો આપણે બાઇકના અંદર ટાંકી આજે ફૂલ કરાવવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ટાંકી ફૂલ કરાવી દીધી છે અને તમે જોતા જશો હું તમને ઢાંકણ ખોલીને પણ બતાવી દઉં છું, કેમ કે અત્યારે મેં મારા મિત્રને ફોન કર્યો તો તે મને 7 લીટર જેટલું પેટ્રોલ પણ આપી ગયો હતો. તો તેના માટે તમને ઢાંકણ ખોલીને બતાવું છું. તમે જોઈ શકો મિત્રો અત્યારે અહીંયા તમારી સામે જ અહીંયા ઢાંકણ ખોલી નાખ્યું છે આપણે. તો હવે અહીંયા તમે જોતા જશો ટાંકી ફૂલ કરાવી દીધી છે અને ત્યાર પછી મારા મિત્રના ઘરે પણ જવાનું છે, કેમ તો ત્યાં મેરેજ છે એના ભાઈના, તો ત્યાં જઈએ છીએ. અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા હતા અહીંયા આંબાની છે, કેમ તો અહીંયા કેરીઓ ખાવાની થઈ ગઈ હતી, તો તેના માટે કેરીઓ પાડવા માટે આવી ગયા છે. અને તમે જોઈ શકો છો આ મેદાન કેટલું મોટું છે અને મારા મિત્રનું છે. અને અહીંયા ગાય માતા પણ બેસી છે, તો આપણે એને પણ બેસવા દેવાનું છે. અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.